ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે કેમિસ્ટોમાં ફાટાફૂટ થઈ છે। 20 મેના રોજ મેડિકલ સ્ટોર બંધનું એલાન તો આપવામાં આવ્યું હતું, પરંતુ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધની હાકલ કરવામાં આવી છે અને એની વચ્ચે વડોદરા કેમિસ્ટ એસોસિએશન આ હડતાળમાં નહીં જોડાય। કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે નિવેદન આપ્યું છે કે હું કોર્ટમાં ઓનલાઈન ફાર્મસી સામે લડત આપી રહ્યો છું। કોર્ટ મારફતે જ ઓનલાઈન દવાના વેચાણનો નિવેડાની શક્યતા છે। વિરોધ એ એઆઈસીડીનો નથી, પણ અમે વિરોધ એટલે કરી રહ્યા છીએ કે આંખ ખુલે ફેડરેશનની કે હવે તો કેમિસ્ટોના રિટેલના કેમિસ્ટોના હિત માટે, એના પ્રાણ પ્રશ્નો માટે લડત આપણે ઊભી કરવી પડશે ને આ લડત આવા બંધથી સફળ નહીં થાય। આપણે કાયદાની દ્રષ્ટિએ પણ આપણે જે કોર્ટની અંદર આપણે જે કરી શકતા હોય છે એ પ્રમાણે કરવું પડે। આપણી રજૂઆતો યોગ્ય પ્લેટફોર્મ પર સરકારશ્રી આગળ વ્યવસ્થિત મૂકવી પડશે, સારા નરસા પાસા પણ એને બતાવવા પડશે અને જો સારી રીતે એનો નિકાલ લાવવો હોય તો સ્વાભાવિક છે કે આવા કોર્ટની અંદર આપણે જઈને પણ આપણો નિકાલ લાવી શકીશું। માત્ર હું એકલો સ્વયં મારા નામથી અત્યારે એ કેસ લડી રહ્યો છું અને અત્યારે ભારત દેશમાં આ ઓનલાઈનના પ્લેટફોર્મની વિરુદ્ધ આ એકલો કેસ ચાલી રહ્યો છે, જેમાં પણ આ લોકો જો જોડાય તો રિટેલ કેમિસ્ટનું ભલું થશે।